હેલો એવરીવન. આજે આપણે ગુજરાતી લેંગ્વેજમાં મેં વિચાર્યું કે થોડું આપણે પ્રોગ્રામિંગ લર્ન કરીએ. એકચ્યુઅલી ઘણીવાર એવું થાય છે વિદ્યાર્થીઓને કે પ્રશ્ન સમજાઈ જાય છે, એનું શું લોજિક છે પણ સમજાઈ જાય છે, પણ એને મશીનની અંદર કોડમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય એ બાબતની અંદર તેઓ કન્ફ્યુઝ થઈ જાય છે. એક કોઈ પણ રેડીમેડ પ્રોગ્રામનું અને એ પ્રોગ્રામને વન બાય વન, લાઈન બાય લાઈન રીડ કરો, એનું વાંચન કરો, એને સમજવાની કોશિશ કરો. પેન પેપર લો અથવા તો માઇન્ડમાં તમે કેલ્ક્યુલેશન કરી શકો છો અને આઉટપુટ લાવો. બરાબર છે? જે પણ આઉટપુટ મળે છે એ આઉટપુટને રાખો સાઈડમાં અને એ કોડને મશીનમાં કમ્પાઇલ કરો અને મશીન જે આઉટપુટ આપે છે એ તમે જુઓ. અગર બંને આઉટપુટ મેચ થાય છે, દેટ મીન્સ કે તમે પ્રોપર વેમાં થિંકિંગ કરી રહ્યા છો. ઓકે, તો આ રીતે કોઈ પણ ક્વેશ્ચન આપણી સામે છે તો એને કેવી રીતે કોડમાં કન્વર્ટ કરી શકાય એની સરસ એવી પ્રેક્ટિસ તમે કરી શકો છો. તો કેવી રીતે કોઈ કોડને રીડ કરાય, કેવી રીતે કોઈ કોડને વાંચી શકાય, એની એક ટેકનિક છે. હું અહીંયા 1 થી 2 પ્રોગ્રામ કરું છું, પછી તમે તમારી રીતે જાતે કરી શકો છો. સો ઓલરેડી આ 2 પ્રશ્ન મેં ઇંગ્લિશ લેંગ્વેજમાં કવર કરેલા છે ચેનલમાં. ઇફ યુ આર એબલ, તમે વિઝિટ કરી શકો છો. લેટ્સ સ્ટાર્ટ વિથ ધીસ ક્વેશ્ચન. ક્વેશ્ચન જોતા થોડો આઈડિયા આવી જાય કે યુઝર ડિફાઇન ફંક્શન એક સિમ્પલ પ્રોગ્રામ છે, કેવી રીતે રીડ કરી શકાય. ધીસ ઇઝ માય મેઇન ફંક્શન, એઝ યુ વેરી વેલ નો, રાઈટ. અહીંયા એક જમ્બલ નામનો યુઝર ડિફાઇન ફંક્શન છે જેની પાસે 2 પેરામીટર છે અને બંને પેરામીટરની વેલ્યુ ઇન્ટીજર છે, ઇન્ટીજર એક્સ, ઇન્ટીજર વાય. કંઈક બેઝિક મલ્ટિપ્લિકેશન એડિશનનું ઓપરેશન છે અને આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ ઓપરેશન અહીંયા તમને એક્સની વેલ્યુ રિટર્ન થશે. મતલબ જ્યારે પણ જમ્બલ નામનો ફંક્શન કોલ થશે, આ ફંક્શનને કોલ થવા માટે 2 પેરામીટર, 2 ઇન્ટીજર વેલ્યુની જરૂર છે. ઇન્ટીજર વેલ્યુ મળ્યા બાદ 2 મલ્ટીપ્લાય એક્સ પ્લસ વાય, એનો જે પણ આન્સર છે એ એક્સ ની અંદર અસાઇન કરવામાં આવશે અને જે પણ એક્સ ની વેલ્યુ સ્ટોર થઈ રહી છે એ અહીંયા રિટર્ન કરવામાં આવશે. આ બેઝિક આ ફંક્શનનું કામ છે. ત્યારબાદ મેઇન ફંક્શનની અંદર એક લાઈન બાય લાઈન જે કોડિંગ આપ્યું છે આપણે એને વાંચવાનું છે. ઓકે, ફર્સ્ટ ઇન્ટીજર એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2 એન્ડ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 5. બેઝિક થિંગ એટલે આપણે અહીંયા સાઈડમાં લખતા જઈએ કે શરૂઆતની અંદર એક્સ ની વેલ્યુ આપણને આપેલી છે 2 અને પછી આપેલી છે વાય. હવે વાય ની વેલ્યુ માટે કંઈક ઓપરેશન કર્યું છે. વાય ઇઝ ઇક્વલ્સ ટુ મતલબમાં જમ્બલ ઓફ વાય કોમા એક્સ. વાય અને એક્સ ની વેલ્યુ જમ્બલ ફંક્શન પાસ કરીને જે પણ રિટર્ન વેલ્યુ આવે છે એ વેલ્યુ વાય ની અંદર સ્ટોર થશે. એટલે કંઈક આ રીતે ઓપરેશન થઈ શકે. આપણે એની સાઈડમાં અઝ્યુમ કરી શકીએ કે વાય ઇઝ ઇક્વલ્સ ટુ જમ્બલ ઓફ, સો અહીંયા લખી શકીએ જમ્બલ ઓફ. હવે અહીંયા ધ્યાનથી વાત, એક બધી નાની નાની વસ્તુનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. વાય કોમા એક્સ લખ્યું છે. ઓકે, એટલે વાય ની વેલ્યુ તો શું છે, 5 છે ને, તો આપણે અહીંયા લખીશું જમ્બલ ઓફ અને એક્સ ની વેલ્યુ શું આપેલી છે 2, સો 5 કોમા 2. આ રીતે ફંક્શન કોલ કરવાનું છે. જે પણ એનું આઉટપુટ આવશે એ વાય ની અંદર સ્ટોર થશે. તો હવે આપણે એવું વિચારી શકીએ કે જ્યાં ઇન્ટીજર એક્સ ખરેખર લખ્યો છે ત્યાં 5 પાસ થશે અને જ્યાં ઇન્ટીજર વાય લખ્યો છે ત્યાં શું પાસ થશે, 2 પાસ. ખાસ ધ્યાન રાખવું, આ ઇન્ટીજર એક્સ અને આ ઇન્ટીજર એક્સ બંને સેમ નથી. નામ કંઈ પણ હોઈ શકે, પેરામીટરમાં ઇન્ટીજર એ કોમા ઇન્ટીજર બી પણ હોઈ શકે. તો નામથી કન્ફ્યુઝ કરવાની ઘણીવાર કોશિશ થતી હોય છે એક્ઝામમાં, તો તમે એને થોડું ધ્યાન રાખી શકો. ઓકે, ચલો આગળ આપણે જોઈએ x ઇઝ ઇક્વલ્સ ટુ વોટ. સો x ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ નાવ વેલ્યુ ઓફ x. x ની વેલ્યુ કેટલી છે 5, તો અહીંયા આવશે 5 પ્લસ y. y ની વેલ્યુ શું છે 2, તો અહીંયા આવશે મલ્ટિપ્લિકેશન. બોર્ડ માસના નિયમ પ્રમાણે બ્રેકેટ ઓર્ડર અને ડિવિઝન મલ્ટિપ્લિકેશન. ઓકે, એડિશન સબટ્રેક્શનના ફોર્મ્યુલા પ્રમાણે અહીંયા તમે કરશો તો 5 2 ગુણ્યા 5 કરશો એટલે કેટલા થશે 10 અને 10 ને 2 12. સો યુ ગેટ 12. ઓકે, ધેટ મીન્સ જે પણ 12 છે એ એક્સ ની અંદર સ્ટોર થશે અને આ એક્સ રિટર્ન થશે. એટલે આપણે અહીંયા કરી શકીએ કે આ ફંક્શન ઓપરેશન કર્યા બાદ આપણને વેલ્યુ મળે છે 12 જે વાય ની અંદર સ્ટોર કરવામાં આવશે. આ આપણે ફર્સ્ટ લાઈનનો કોડ કમ્પ્લીટ. ઓકે,
સેમ ફોર ધ નેક્સ્ટ લાઇન. નેક્સ્ટ લાઇનમાં શું લખ્યું છે? વેરિયેબલ એક્સ હેઝ સમ ઓપરેશન. ધેટ મીન્સ એક્સ નામના વેરિયેબલમાં પણ સેમ ઓપરેશન છે. ત્યાં જમ્બલ ફંક્શન કોલ થશે અને આ જમ્બલ ફંક્શનમાં સેમ સૌથી પહેલા y ની વેલ્યુ પાસ થશે અને પછી x ની વેલ્યુ પાસ. પણ y ની વેલ્યુ પહેલા હતી 5, ઓકે, અને હવે અપડેટ થઈને શું થઈ છે? 12. એટલા માટે આપણે અહીંયા લખીશું જે y છે ત્યાં 12 અને x ની વેલ્યુ એઝ ઇટ ઇઝ, તો x ઇઝ ઇક્વલ્સ ટુ. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. એટલું સમજાયું હશે. ઓકે, અગેન વી હેવ ટુ ડુ ધ સેમ ઓપરેશન હિયર. સેમ ઓપરેશન ફરીથી આપણે અહીંયા કરવાનું છે. વેલ્યુ મૂકવાની છે અને જે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, રિટર્ન આવતું હોય એ આપણે કરીશું. ઓકે, so here again we have to think. Now value of x is 12 and value of y is now 2. Simply value મૂકી દો ફંક્શનમાં. So x is equals to 2 into x. So x ની વેલ્યુ કેટલી છે આપણી પાસે હાલમાં? 12 and plus 2. તો આપણને શું આન્સર મળશે? 12 દુ 24 ને 2 26. તો આપણો આન્સર અહીંયા આવશે 26. તો x ની વેલ્યુ 26 અને રિટર્ન થશે x. ધેટ મીન્સ અહીંયા આપણે એવું કહી શકીએ કે જ્યાં ફંક્શન કોલ થયો છે ત્યાં વેલ્યુ આવી જશે 26. ઓકે, સો આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ ઓપરેશન x ની ફાઇનલ વેલ્યુ છે 26 અને y ની ફાઇનલ વેલ્યુ છે 12. હવે ક્વેશ્ચનમાં શું કીધું છે? ક્વેશ્ચનમાં આપણને પ્રિન્ટ કરવાનું કીધું છે વેલ્યુ ઓફ x, રાઈટ? અગર વેલ્યુ ઓફ x કીધું છે ધેટ મીન્સ આપણો આન્સર શું હશે? 26. અગર y નું કીધું હોત તો આપણો આન્સર શું હશે? 12. ચલો, એટલું આપણો આન્સર કલેક્ટ કર્યા બાદ આપણે એકવાર મશીનમાં પણ રન કરીને જોઈએ. એઝ ઓલરેડી મેં પહેલેથી ટાઈપિંગ કરેલું છે કોડ, તો હું ડાયરેક્ટ પિકઅપ કરું છું પ્રોગ્રામ અહીંયાથી અને રન ધીસ. ડેવલપર C++ છે, તમે કોઈ પણ પ્લેટફોર્મ યુઝ કરી શકો છો, વિઝ્યુઅલ સ્ટુડિયો, ટર્બો, સી, વોટેવર. ઓકે, તો 26, ધેટ મીન્સ આન્સર ઇઝ મેચ. ઓકે, લાઈક ધીસ યુ કેન ફોલો ધ મેથડ. આ રીતે તમે પ્રોગ્રામિંગને સમજવાની કોશિશ કરી શકો છો કે કેવી રીતે કોડિંગ કરી શકાય. નેક્સ્ટ પ્રોગ્રામ, લેટ્સ લર્ન વન મોર પ્રોગ્રામ. ઓકે, આફ્ટર ધેન યુ કેન ઓલ્સો ડુ બાય યોરસેલ્ફ. એક સિમ્પલ પ્રોગ્રામ છે, કન્ટિન્યુ કીવર્ડનો યુઝ બતાવેલો છે. આઈ હોપ ઓલ પીપલ નો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કન્ટિન્યુ કીવર્ડ. કન્ટિન્યુ કીવર્ડનો મેઇન ઉપયોગ શેના માટે છે? કન્ટિન્યુ ધેટ મીન્સ જે પણ કરંટ ઓપરેશન છે that will be skip. Okay, current operation will be skip or iteration will be skip. અને next iteration, next operation માટે compiler move થશે. તો અહીં આપણને આપેલું છે integer I is equals to 1. So let's take I is equals to 1. Okay, listen to me very carefully. As you all are programmer now, તો બેઝિક નોલેજ તો તમને છે જ કે ભાઈ ફર્સ્ટ ફોર લૂપ ની અંદર ઇનિશિયલાઇઝેશન થશે. ઓકે, ઇટ ઇઝ અ ટર્મિનેશન કન્ડિશન, વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એન્ડ ધેન ઇન્ક્રીમેન્ટ ઓર ધ ડિક્રીમેન્ટ ઓફ ધ નંબર, રાઈટ? તો અહીંયા તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો તમને શું જોવા મળશે કે માત્ર સેમિકોલન છે, ઇનિશિયલાઇઝેશન નથી. શા માટે નથી? કારણ કે ઓલરેડી ઉપર લખ્યું છે I is equals to 1. યુ કેન ચેક. ઓકે, પહેલેથી જ I is equals to 1 છે, એટલા માટે ઇનિશિયલાઇઝેશન પાર્ટમાં બ્લેન્ક રાખીને સેમિકોલન એડ. ત્યારબાદ I less than 5, that means I ની વેલ્યુ 1, 2, 3, 4 or less than 5, that means 5 will be not conducted. So 1 to 4 આ ચાર વેલ્યુ લેવામાં આવશે. In between I plus simple logic છે. હવે કન્ડિશન શું છે કે if the value of I is less than 4, if the value of I is less than 4, then we have to continue. Continue, that means we have to not perform that operation, we have to go for the next iteration. એટલે આ પ્રોસેસ કંઈક આ રીતે આપણે એનું ચિત્રાત્મક સ્વરૂપે રજૂઆત સમજી શકીએ કે જ્યારે સૌથી પહેલા I is equals to 1 છે અને આપણે ચેક કર્યું કે શું I ની વેલ્યુ 4 કરતા નાની છે, તો આપણને આન્સર મળ્યો યસ, ટ્રુ. અને જો ટ્રુ છે ધેટ મીન્સ કન્ટિન્યુ, ધેટ મીન્સ કે અહીંથી આગળની લાઈન આપણે પ્રિન્ટ કરશું નહીં. We will directly go to the next increment operation. Okay, so જે I ની વેલ્યુ 1 છે એ શું થઈ જશે? 2 થઈ જશે. મતલબ I ની વેલ્યુ પ્રિન્ટ થશે નહીં. Okay, after then we got I is equals to 2. Again check કરે કે is it 2 is less than 4? Yes, it is also true. If it is true, that means
અહીંયા આપણે શું કરવાનું છે, એને કન્ટિન્યુ, ધેટ મીન્સ વી હેવ ટુ સ્કીપ ઇટ, એને પરફોર્મ કરવાનું નથી, એને પ્રિન્ટ કરવાનું નથી. ફરીથી આપણે ઇન્ક્રીમેન્ટ ઓપરેશનમાં જશું. તો હવે ફરીથી i ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે, 3. 3 is also less than 4, so same we have to skip it. હવે જ્યારે ફરીથી ઇન્ક્રીમેન્ટ થશે તો i ની વેલ્યુ શું આવશે, 4, બરાબર છે. એન્ડ 4, હવે આપણે કન્ડિશન કોઈ આપણને પૂછે, ઇઝ ઇટ 4 ઇઝ લેસ ધેન 4, તો આન્સર શું છે, નો, ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 4, નોટ લેસ ધેન. 4 એ 4 કરતા નાની કિંમત નથી, બરાબર છે, રાઈટ. તો એટલા માટે હવે આ કન્ડિશન શું સાબિત થાય છે, ફોલ્સ સાબિત થાય છે, કે ભાઈ નાની વેલ્યુ નથી. જો એ નથી તો કન્ટિન્યુ કમાન્ડ એક્ઝિક્યુટ ન થાય, કારણ કે એના એરિયાની બહારની વસ્તુમાં આપણે આવવાનું છે, બરાબર છે. તો નાવ નેક્સ્ટ કમાન્ડ ઇઝ પ્રિન્ટ ધ વેલ્યુ ઓફ i. તો હવે જે i ની વેલ્યુ છે પ્રિન્ટ કરી દો. તો i ની વેલ્યુ તો આપણી પાસે હાલમાં કરંટ પોઝિશનમાં શું છે, 4. સો અહીંયા આપણને આઉટપુટમાં મળશે 4. ફરીથી જો આપણે i પ્લસ પ્લસ કરીએ તો i પ્લસ પ્લસ કરતા તમને 4 + 1 5 અને ફોર લૂપની ટર્મિનેશન કન્ડિશન શું કહે છે કે જ્યાં સુધી i ની વેલ્યુ 5 કરતા નાની હોય ત્યાં સુધી ઓપરેશન થાય. તો હવે તો 5 ઇઝ નોટ લેસ ધેન 5, ધેટ મીન્સ ફોર લૂપ પણ શું થઈ જશે, ટર્મિનેટ થઈ જશે, સ્ટોપ થઈ જશે. તો ફાઇનલી આપણને આઉટપુટ શું મળે છે, 4 મળે છે. તો કંઈક આ રીતે યુઝ છે કન્ટિન્યુ કીવર્ડ. આપણને આન્સર મળે છે 4. લેટ્સ ચેક ઓન ધ મશીન. પ્રોગ્રામ નંબર ફોર ઓલરેડી ટાઈપ કરેલું છે, તો હું ડાયરેક્ટ રન કરું છું કોડ. તમે તમારી રીતે ટાઈપિંગ કરીને ફરીથી કરી શકો છો. તો યસ, વી ગોટ એક્ઝેક્ટલી પરફેક્ટ આન્સર. તો આ મેથડથી તમે પ્રેક્ટિસ કરી શકો છો. તમે બિગનર છો તો કોડને કેવી રીતે રીડ કરી શકાય, એને કેવી રીતે સમજી શકાય, એના માટે આ બેસ્ટ મેથડ છે. ઇફ યુ થિંક ઇટ ઇઝ ગુડ ફોર યુ, યુ શુડ ફોલો. ઓકે, બાકી તો ઘણી બીજી પણ રીત છે. યુ કેન ઓલ્સો ટેક ધેટ મેથડ. એક સિમ્પલ સેલ્ફ ટાસ્કમાં પ્રોગ્રામ આપું છું. પ્રોગ્રામની લેન્થ વધુ હોવાથી પ્રોગ્રામ ટફ છે આવું ક્યારેય ન સમજો. સ્ટેપ બાય સ્ટેપ લાઈન વાંચો, એને સમજો અને એને કમ્પાઇલ કરીને રન કરો. એક હિન્ટ પોઈન્ટ આપી દઉં, આ પ્રોગ્રામ બેઝિકલી બ્રેક કીવર્ડ પર છે, એકદમ અપોઝિટ. ઓકે, આઈ હોપ યુ નો ધ મીનિંગ ઓફ બ્રેક કમાન્ડ. તો આ વિડીયો મેં સ્પેશિયલી ગુજરાતી લેંગ્વેજમાં કર્યો કે એ સ્ટુડન્ટ્સ માટે કે જેઓ ગુજરાતી લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ છે. એઝ આઈ નો દેટ so many students of mine are speaking in Gujarati. Okay, language doesn't matter. કોડિંગ માટે તમને મેઇન એનો કેવી રીતે સમજી શકાય, કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ વધારે જરૂર છે. આ પ્રોગ્રામ કરવાની કોશિશ કરજો. જો કે અટવાઉં છું તો કોમેન્ટમાં મને જણાવી શકો છો, પ્રયત્ન કરીશ એનું સોલ્યુશન આપવાનો. અને જો તમને આન્સર મળી જાય છે તો આન્સર પણ તમારો શેર કરો, જેથી મને ખબર પડે કે તમને આ વિડીયો હેલ્પફુલ થયો પણ છે કે નહીં. ઓકે, થેન્ક યુ.